મહારાણા પ્રતાપ, આ નામ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? વીરતા, સ્વાભિમાન, એક એવો સંઘર્ષ જે આજે પણ પ્રેરણા આપે છે. આજે આપણે એમની યુદ્ધ નીતિ અને એમના નેતૃત્વ પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એ સમયની સ્થિતિ પર એક નજર કરીએ. જો એક બાજુ હતું મેવાડ, નાનકડું રાજ્ય, લિમિટેડ સૈનિકો, ગણતરીના સંસાધનો, અને બીજી બાજુ અકબરનું વિરાટ મુઘલ સામ્રાજ્ય. એમની સેના કેટલી વિશાળ, સંપત્તિ તો અમર્યાદ. આ તો એવી વાત થઈ કે એક નાની હોડી મહાસાગર સામે લડવા નીકળી હોય. ખરેખર જમીન આસમાનનો ફરક હતો. આ જોઈને મનમાં એક જ સવાલ આવે, ખરું ને, કે ભાઈ આટલી બધી મુશ્કેલીઓ છતાં આટલા મોટા સામ્રાજ્ય સામે કોઈ આટલા દાયકાઓ સુધી કેવી રીતે ટકી શકે? સંઘર્ષ કેવી રીતે શક્ય બન્યો? બસ આ જ સવાલના જવાબ આપણે આજે શોધવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે અકબર સામેનો પડકાર કેટલો મોટો હતો. આ ચાર્ટ જુઓ, આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. સામ્રાજ્યનો વિસ્તાર હોય, સૈનિકોની સંખ્યા હોય કે પછી ખજાનાની વાત હોય, દરેક બાબતમાં મુઘલ સામ્રાજ્ય મેવાડ કરતાં ક્યાંય આગળ હતું, અનેક ગણો શક્તિશાળી. એટલે જ આ કોઈ સામાન્ય લડાઈ નથી, આ તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈ હતી. તો પછી આ આટલી મોટી તાકાતનો સામનો કેવી રીતે કર્યો પ્રતાપે? એમણે કોઈ સીધી લડાઈનો રસ્તો ન અપનાવ્યો. એમણે તો પોતાનું બ્રહ્માસ્ત્ર વાપર્યું, પહાડો. ચાલો સમજીએ આ પહાડોની યુદ્ધનીતિ શું હતી. આ યુદ્ધનીતિને કહેવાય છે છાપામાર યુદ્ધ અથવા ગેરિલા વોરફેર. આનો સિમ્પલ નિયમ છે, દુશ્મન સાથે સામસામે ના લડો. એમને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં તમે મજબૂત હોવ. ભૂગોળનો ફાયદો ઉઠાવો, અચાનક હુમલો કરો અને એમને વિચારવાનો મોકો આપ્યા વગર ગાયબ થઈ જાઓ. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નાની સેનાએ મોટી સેનાને હંફાવી છે, ત્યારે આ જ રણનીતિ કામ લાગી છે. તો આ કામ કેવી રીતે કરતું હતું? એના 3 સિમ્પલ સ્ટેપ્સ હતા. સ્ટેપ 1, મુઘલ સેનાને લાલચ આપીને મેદાનોમાંથી પહાડોમાં ખેંચી લાવો, એવી જગ્યાએ જ્યાં એમની મોટી સેના જ એમની કમજોરી બની જાય. સ્ટેપ 2, પહાડો, ઘાટીઓ અને જંગલોનો કવર તરીકે ઉપયોગ કરો, એ જ તમારો કિલ્લો છે. અને સ્ટેપ 3, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, હુમલો કરો અને ભાગો. વીજળીની જેમ ત્રાટકો અને દુશ્મન કંઈ સમજે એ પહેલાં જ પાછા પહાડોમાં ગાયબ. આ હિટ એન્ડ રન ટેક્ટિકે મુગલોને હેરાન પરેશાન કરી દીધા હતા. અને આ બધું શક્ય બન્યું અરવલ્લીની પહાડીઓને કારણે. આ પહાડ તો જાણે કુદરતે બનાવેલો કિલ્લો હતા. એના રસ્તાઓ એવા કે મુગલોની વિશાળ સેના ત્યાં ફસાઈ જાય. પ્રતાપ અને એમના સાથીઓ તો એક ગુપ્ત રસ્તો જાણતા હતા. પણ સૌથી મોટી તાકાત હતી સ્થાનિક ભીલ જનજાતિનો સાથ. એ લોકો તો આ જંગલોના રાજા હતા. એમના વગર આ લડાઈ અધૂરી હતી. પણ જુઓ, ખાલી સારી સ્ટ્રેટેજીથી યુદ્ધ નથી જીતાતું. એને લાગુ કરવા માટે એક દમદાર લીડર પણ જોઈએ. તો હવે વાત કરીએ પ્રતાપના અડગ નેતૃત્વની, જેણે સૌને એકજૂટ રાખ્યા. કહેવાય છે કે એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ઘાસની રોટલી ખાઈશ પણ ક્યારેય ઝૂકીશ નહીં. હવે આ વાત કદાચ શબ્દશઃ સાચી ન હોય, પણ એમની ભાવના બિલકુલ આવી જ હતી. એમનો સંકલ્પ પહાડ જેવો અડગ હતો. રાજમહેલના સુખ છોડી દીધા, પણ સ્વાભિમાન અને આઝાદી સાથે કોઈ બાંધછોડ ના કરી. તો એમની તાકાતનો સ્ત્રોત શું હતો? અહીં જોઈ શકાય છે. સૌથી મોટો હિસ્સો 40% ભીલ જનજાતિની વફાદારી. એ લોકો પ્રતાપને પોતાના મસીહા માનતા હતા. પછી એમના સામંતોનો સાથ, એમનો પોતાનો ત્યાગ અને એમની નૈતિકતા. આ બધાએ મળીને એમને એવા લીડર બનાવ્યા જેમની પાછળ લોકો પોતાનો જીવ આપવા તૈયાર હતા. મતલબ કે પ્રતાપ એવા રાજા નહોતા જે મહેલમાં બેસીને હુકમ ચલાવે. ના, એ તો એવા લીડર હતા જે પોતાની પ્રજા અને સૈનિકોની સાથે દુઃખ વહેંચતા હતા. એમનો ત્યાગ અને એમનું સમર્પણ ખાલી શબ્દોમાં નહોતું, એમના જીવનમાં દેખાતું હતું. અને એટલે જ લોકો એમના પર આંધળો વિશ્વાસ કરતા હતા. સારું, તો આટલા લાંબા સંઘર્ષ પછી આખરે પ્રતાપનો વારસો શું છે? એમની લડાઈની અસર શું થઈ? ચાલો એના પર એક નજર કરીએ. 25 વર્ષથી પણ વધારે. જરા વિચારો, આટલો લાંબો સમય, એક આખી પેઢી બદલાઈ જાય. આટલા વર્ષો સુધી એક મહાસત્તા સામે સંઘર્ષ ચાલુ રાખવો, આ એમની હિંમત અને અડગ મનોબળનો સૌથી મોટો પુરાવો છે. ઘણા લોકોને લાગે છે કે વાર્તા હલ્દીઘાટીના યુદ્ધમાં પૂરી થઈ જાય છે, પણ એવું નથી. 1576માં હલ્દીઘાટી પછી તો અસલી સંઘર્ષ શરૂ થયો.
એ પછીના વર્ષોમાં એમણે ગેરિલા યુદ્ધ ચાલુ રાખ્યું અને જુઓ 1582માં દેવેરની લડાઈમાં મોટી જીત મેળવી અને પોતાના ઘણા વિસ્તારો પાછા પણ મેળવ્યા. એમની લડાઈ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહી. તો આખી વાતનો સાર શું છે? આપણને શું શીખવા મળે છે? એ કે મહારાણા પ્રતાપ ખાલી એક યોદ્ધા નથી, એ આઝાદી અને ખુમારીનું પ્રતીક છે. એમણે શીખવ્યું કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, રણનીતિ બદલીને લડી શકાય છે. એમનું જીવન એ વાતનો પુરાવો છે કે સાચું નેતૃત્વ કોને કહેવાય, અને એટલે જ સદીઓ પછી પણ એ આપણી પ્રેરણા છે. અને અંતે આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. પ્રતિકૂળતામાં ટકી રહેવું, પોતાના મૂલ્યો પર અડગ રહેવું અને ત્યાગથી નેતૃત્વ કરવું, આ ગુણો ક્યારેય જૂના નથી થતા. તો વિચારવા જેવી વાત એ છે કે આજના સમયમાં આપણે અને ખાસ કરીને આજના નેતાઓ પ્રતાપના આ સંઘર્ષમાંથી શું શીખી શકીએ છીએ.